તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ખાતેથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બીજા ધોરણમાં અભ્યાસ કરનાર બાળક શૌચાલયમાં બંધ થઈ જતા શાળા સંચાલકોની બેદરકારી સામે આવી હતી। નિઝર તાલુકાની રાયગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતો બાળક પવન પ્રવીણ કાથોડિયા શાળાના શૌચાલયમાં ગયો હતો, ત્યારે કોઈક દ્વારા શૌચાલયનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે આ બાળક ત્યાં અંદર શૌચાલયમાં જ બંધ થઈ ગયો હતો। જો કે સાંજ સુધી બાળક ઘરે ન પહોંચતા તેના માતા પિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તેમાં ધોરણ 2માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે અહીં શાળા સંચાલકોની બેદરકારી પણ સામે આવી હતી, કારણ કે બાળકનો સ્કૂલ બેગ તો શાળામાં જ હતો, ત્યારે આ સ્કૂલ બેગ પર વોચમેન કે પટ્ટાવાળાની નજર કેમ ન પડી તે પ્રશ્ન બની ગયો છે। ત્યારે અચાનક સાંજના સમયે બાળકના માતા પિતા બાળકને શોધતા શાળાના શૌચાલયમાં પહોંચ્યા હતા, ત્યારે બાળક ગભરાયેલી હાલતમાં મળી આવ્યો હતો। ત્યારે સદનસીબે બાળકને કંઈ પણ થયું ન હતું, પરંતુ અહીં શાળા સંચાલકોની બેદરકારીને કારણે એક બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો। ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર કુંવરસિંહ નાઈક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર કુકરમુંડા।